Hello students, good morning. In Unit 5, we learned that કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું તો કે ઝાખરા છે તે એની ફાધરને સાથે જતા અને પ્લસમાં આગળ એમ જોયું કે ઝાખરાના ફાધર લાધુ છે તે કઈ રીતે એના કમાન્ડ પરથી તેને પોતાનો જે કંઈ આ મેજિક પાવરને લોસ્ટ કઈ રીતે કર્યો અને જેથી કરી અને એથી એના ઝાખરાને સનને એડવાઇસ આપે છે કે સંપૂર્ણપણે પ્યોરિટી વાળું જીવન જીવવું જોઈએ, તન મન અને સ્પીચ બધાની પ્યોરિટી જોઈએ. કોઈ પણ ફિમેલને જોવે તો 6 મંથ્સની ફિમેલ હોય એ રીતે વુમનને જોવી જોઈએ, એટલે કે સંપૂર્ણપણે બ્રહ્મચારી જીવન જીવવું એવું આપણે જોયું. પ્લસમાં આગળ એ પણ જોયું કે કઈ રીતે ઝાખરા છે બ્રહ્મચારી જીવન જીવતા, કેવા દેખાતા. પ્લસમાં એ પણ જોઈ ગયા કે આ જે કોબ્રાની પેટ ઝાખરા પાસે છે તે એને કઈ રીતે મેળવી, કઈ રીતે ઉજાડિયામાંથી એ લઈ આવ્યો, બરાબર, એ બધું જોઈ ગયા. અને જેવી એની પાસે આ પેર આવી કે વિલેજમાં, સંપૂર્ણ વિલેજમાં એવા ન્યૂઝ ફેલાઈ ગયા. હવે આગળ હવે છે કંઈ આવે છે તે હવે ફરીથી જે આપણો યુનિટ સ્ટાર્ટ થયો અને આવ્યું હતું કે ક્લાઇમેક્સ તરફ પહોંચ્યા છીએ, બધાનું કોન્સ્ટ્રેન્ટ આ પેર ઓફ કોબ્રા પર છે, બરાબર. ત્યાં હવે આવીએ છીએ આપણે. ઝાખરા સેટ ધ સ્ટેજ ફોર ધ પ્લે. The swelling audience was wrapped in attention. ઝાખરાના પ્લે માટે આ સ્ટેજ છે તે સેટ કરવામાં આવ્યો. એટલે કે આપણે આગળ કહેતા હોઈએ ને કે સ્નેક ચાર્મર પોતાનું જે ખેલ બતાવવા માટે ગ્રાઉન્ડને ક્લિયર કરે, એવું ગ્રાઉન્ડ એને તૈયાર કરવામાં આવ્યું અને પ્લે છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. જે આપણો પહેલો વિડીયો છે તે આગળ સ્વેલિંગ ઓડિયન્સ, આ જે ઓડિયન્સ છે એકદમ પ્રભાવિત થઈ ગયું છે અને સંપૂર્ણપણે એટેન્શન તેનું બધાનું ત્યાં જ છે અને એને જોવામાં તલ્લીન થઈ ગયા છે. સંપૂર્ણ ઓડિયન્સ તલ્લીન થઈ ગયું છે. ઓલ આઈસ વેર concentrated on the cobras as they swayed in ecstasy. બધાની આઈસ છે તે આ જે લાગણીના તરંગ ઉછાળે એવું જે કંઈ દ્રશ્ય દેખાડી રહ્યું છે, પોતાની બદલી રહ્યા છે, એના એવા કોબ્રા પર જ બધા કોન્સન્ટ્રેટ થયેલા છે. બટ there was a pair of eyes that was fixed not on the flute nor on the swimming cobras but on the handsome players of the flute. પણ આ ઓડિયન્સમાં એક પેર એટલે કે એક વ્યક્તિની જે આંખો છે તે એ આ ફ્લૂટની ધૂન પર નથી કે એટલે કે નથી, કોબ્રા આ જે પોતાનું જે કાંઈ ખેલ બતાવી રહ્યા છે એના પર પણ નથી. એની આઈસ તો એટલે કે એની નજર તો જસ્ટ કેના પર છે તો કે આ ફ્લૂટને જે વગાડી રહ્યા છે ને પ્લેયર, મીન્સ કે ઝાખરા પર છે. આપણે આગળ આવ્યું ને કે ઝાખરા એકદમ હેન્ડસમ છે, સો ચાર્મિંગ આઈસ એની આઈસ પર છે એક વ્યક્તિની આંખો. To those eyes, the one who could swallow the cobras was more charming than the swimming snakes. એની આંખો ને તો એ આ કોબ્રાને જે બદલાવી રહ્યા છે એની આ સ્નેકને જે કરતા પણ સ્નેકની આ જે કંઈ જે રીતે પ્રભાવિત કરી રહ્યા છે એના કરતાં પણ વધારે પ્રભાવિત આંખો લાગે છે આ વ્યક્તિને, ઝાખરા માટે, એટલે કે ઝાખરાને જ જોઈ રહ્યા છે. They were the eyes of Tejaba, who was hiding behind the balcony door at the gate of her castle. આઈસ કોની હતી તો કે તેજાબાની, જે આપણું ફિમેલ કેરેક્ટર છે. મીન્સ કે સમજી લો ને કે આપણા આ સ્ટોરીના હિરોઈન છે, એની આંખો હતી. કે ક્યાં છે તો કે આ ઓડિયન્સમાં ત્યાં તો નથી બેઠા પણ પોતાના જ કાસ્ટલમાંથી, કિલ્લામાંથી જોઈ રહ્યા છે, પોતાના ડોરના પાછળના ભાગેથી બાલ્કનીમાં રહીને. She was the new Thakrani
એ નવા ઠકરાની છે. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ. ધ એન્ટાયર વિલેજ વોઝ અંડર હર સ્પેર. આ તેજાબા છે એ એકદમ મસ્ત મજાના સુંદર એન્ડ ગ્રેસ મોહક હતા. આખું વિલેજ છે તેની પાછળ સ્પેલ મંત્રમુગ્ધ હતું, એટલે કે બધાને એકદમ એટ્રેક્ટ કરતા હતા. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ ચાર્મ એન્ડ ગ્રેસ. ધ એન્ટાયર વિલેજ વોઝ અંડર હર સ્પેલ. તેજાબા was so proud that she did not even care to glance at great princess. એ સુંદર તો હતા, બધા એનાથી મંત્રમુગ્ધ હતા, એટલે એકદમ દેખાવડા હતા, એટલે ઘણા બધા એને મેળવવા ઈચ્છતા હતા, પણ એને પોતાના પર પ્રાઉડ હતું કે અત્યાર સુધી હજી કોઈ પણ પ્રિન્સથી એ આકર્ષણા નહોતા, એટલે કે કોઈ પણ છોકરો અત્યાર સુધી હજી એને ગમ્યો નહોતો. But it was Tejaba's greatest despair that she had not come across anyone who matched her. તેજાબાને પણ એક બાબતની એક ઘણી મોટી નિરાશા હતી કે આદિ સુધી એને યોગ્ય લાગે એવો કોઈ છોકરો એને મળ્યો જ નહોતો. When she saw Jakhra, she at once felt that he was the man she would most certainly like to have. જ્યારે એને ઝાખરાને જોયા કે તરત જ એને એવું ફીલ થયું કે આ જ એવો મેન છે, આ જ એવી વ્યક્તિ છે કે જે એના માટે યોગ્ય હોય, કે આદિ લગી એને જોતો તો એ ગમે એવી વ્યક્તિ કે એને જોતી હોય એવી વ્યક્તિ, એને ઝાખરાને જોઈને એવી વ્યક્તિ લાગી. એટલે કે તેજાબા છે તે ઝાખરાને પસંદ કરવા લાગ્યા, લાઈક કરવા લાગ્યા. એને આ કોબ્રાના કોઈ પણ પ્લેઇંગમાં કે ગમે એટલું કરે એમાં ઇન્ટરેસ્ટ નહોતો, એને તો ઇન્ટરેસ્ટ હતો ઝાખરામાં. જ્યારે ઝાખરા છે તે પાછા આપણે પ્લે તરફ જોઈએ. ઝાખરા puffing up his cheeks as big as coconut shells was fine, and with him was wearing the pair of cobra. હવે જેવો ઝાખરા છે તે પોતાના મોઢું ફૂલાવીને જાણે કે કોકોનટનું સેલ, કોકોનટના કોટલા હોય અને એવા મોટા હોય ને એવા એને હવા ભરતા સીધા જ એના ચીક છે એટલા ફૂલાતા હતા, અને જે એવું બદલે કે તરત જ કોબરાની પેર પણ પોતાનો શેપ બદલતી રહેતી હતી. કોબરાની ઝાખરાની સાથોસાથ કોબરા પણ ચેન્જિંગ કરી રહ્યા હતા, સ્વેવિંગ કરી રહ્યા હતા. In the center of the hood of the male cobra was a lovely pale black mark, and that dark beautiful hood on the bullish white neck of the cobra was very charming indeed. શું કહે છે તો કે આ જે સેન્ટરમાં છે પેર છે એમાંનો જે આપણે આગળ જોયું ને કે એક મેલ છે ને એક ફિમેલ છે. હવે મેલ કોબ્રા છે એ કેવો દેખાતો હતો તો કે બ્લેક માર્ક વાળો, પેલ એટલે કે એનું જે કંઈ બોડી છે તે થોડુંક ફીકા એવા બ્લેક વાળું હતું, એટલે થોડોક બ્લેકિશ પર હતો, અને એની જે હુડ છે, હુડ મીન્સ જેનો ફેણનો ભાગ છે તે થોડોક બ્લુ સફેદ જેવી, અને નેક છે એના ઉપર શોભી રહ્યું હતું. અને ખરેખર નેક જેનું બ્લુઇશ વ્હાઇટ નેક છે તે એનાથી એની હુડ છે વધારે બ્યુટીફુલ જણાઈ આવતી હતી. બ્લુઇશ વ્હાઇટ નેકથી એની હુડ છે એટલી બ્યુટીફુલ લાગતી હતી કે જાણે કે ખરેખર આ કોબ્રા છે એ ખરેખર ખૂબ જ સુંદર હતો. It reminded one of the chhatra of over the Shivlinga, and the female cobra swimming by the side of her male expressed her mighty power through her majestic curve, which was very much like the arch of Purdwar.
હવે આગળ જોઈએ તો પહેલાં તો મેલની જે આપણે ડિસ્ક્રાઇબ કર્યું એ તો એવું જાણે લાગતું હતું કે જાણે કે કોઈ શિવલિંગ પર કોઈ આપણે સર્પનું છત્ર જોઈએ ને એટલું એવી રીતે એનું છત્ર બનાવીને એ પોતાનો ખેલ બતાવી રહ્યો હતો, એટલે કે એ રીતે એની સ્થિતિ હતી. જ્યારે હવે એની જે ફિમેલ કોબ્રા છે તે એ શું કરતી હતી તો કે એની મેલ કોબ્રાની બાજુમાં વીંટાઈ રહી હતી અને એક્સપ્રેસ્ડ હર માઇટી પાવર થ્રુ હર મેજેસ્ટિક કર્વ, એટલે કે જાણે કે આ ધારો કે આ મેલ કોબ્રા છે, હવે એને વીંટાઈને હોય એવી રીતે એ પોતાનો મેજેસ્ટિક પાવર બતાવી રહી હતી, એટલે કે એક પ્રકારે એનો લવ બતાવતી હોય એ રીતે એને એવી રીતે સાઈડમાં કરવું થઈ ગઈ, વીંટાઈ ગઈ કે જાણે કે પુરદ્વાર પર કોઈ કમાન લગાવેલી હોય. જાખરાસ આઈસ, ears and nose, his entire self were now concentrated only on the snout of the male cobra and on the brightly shining eyes of his female. અને ઝાખરાની આઈસ, ઇયર્સ એન્ડ નોઝ બધું જ સંપૂર્ણપણે કોના ઉપર કોન્સન્ટ્રેટ કરેલું છે તો કે મેલના મોં પર, મોકીના એનો જે ભાગ હોય ત્યાં, અને ફિમેલની શાઇનિંગ આઈસ પર સંપૂર્ણપણે કોન્સન્ટ્રેટ તેનું ત્યાં જ હતું, આજુબાજુ કાંઈ નહીં. ઝાખરા હેડ બીકમ વન વિથ હિઝ ફ્લૂટ, એટલે કે ઝાખરા છે તે જાણે કે એની ફ્લૂટ બની ગયો હોય, એટલે કે સંપૂર્ણપણે એ ફ્લૂટના ધૂન પર બંને સ્વિમિંગ કરી રહ્યા છે. અને ઝાખરાનું પણ સંપૂર્ણપણે કોન્સન્ટ્રેટ જસ્ટ મેલના સ્નાઉટ પર છે અને ફિમેલની આંખો પર કોન્સન્ટ્રેટ છે, એટલે કે ઝાખરાનું સંપૂર્ણ કોન્સન્ટ્રેટ ત્યાં જ છે એનો પ્લેઇંગને બતાવવામાં. ધોઝ આઈસ મીન્સ કે કોની આઈસ તો કે ઓલી તેજાબાની. Those eyes that were stooping in the evocative silence, why didn't they rise up just once, just for a moment? આ જે આઈસ છે તે જરા પણ આ સાયલેન્સમાંથી ઉત્તેજક એવી આંખો જરા પણ સ્ટૂપિંગ કરતી નથી, એટલે કે ત્યાંથી નજર હટતી નથી. Why didn't they rise up just once, just for a moment? કેમ એક વખતે, થોડી વાર માટે, એક ક્ષણ માટે હલતી નથી કે ઊંચી થતી નથી, મીન્સ કે આ તરફ જોતી નથી કે ફાઇનલી, એટલે કે આવું કાંઈ કે વિચારતી હશે, એક વખત તો મારી સામે જોવે એમ. ફાઇનલી તેજાબા brushed her bangles on the door so that those stooping eyes should be diverted to her. આવું વિચારતા તરત જ એકદમ એક તો સાયલન્ટ છે, બરાબર છે, હા બિનનો અવાજ આવી રહ્યો છે, પણ એ દરમિયાન જ બાકી તો બધું કોઈ બોલતું નથી, બધાનું કોન્સન્ટ્રેટ જસ્ટ તેના પર જ છે, કોબ્રા જે સ્વિમિંગ કરી રહ્યા છે ત્યાં, બરાબર. અને તેજાબા વિચારે છે કે મારી એક મોમેન્ટે એમાંથી રાઇઝ અપ નથી થતું, ઊંચું નથી જોવાતું કે, ને તરત જ તે પોતાની બેંગલ્સને બ્રશ કરે છે, મીન્સ કે ઘસે છે, એટલે કે બેંગલ્સને ખખડાવે છે, એના ડોરેથી જ ખખડાવે છે કે તરત જ ઓલી જે આઈસ છે, મીન્સ કે ઝાખરાની આઈસ છે તે ડાયવર્ટ થાય છે તેના તરફ. જોઈએ આગળ શું થાય છે, વિચારો છે, ગેસ તો કરો શું થતું હશે. And at the tinkling sound, for a moment, yes, only for a moment, ઝાખરા's eyelids rose. આ જે ખખડવાનો જે કઈ અવાજ આવ્યો, હા તે જ મોમેન્ટે, જસ્ટ એક પળ માટે, એ જ પળે ઝાખરાની આઈલિસ જેની પાપડો છે તે ઊંચી ગઈ, મીન્સ કે ઝાખરા જોવા લાગ્યો કે કોની બેંગલ્સનો અવાજ આવ્યો અથવા તો કઈ સાઈડથી અવાજ આવ્યો. એન્ડ ઇન ધ વિંગ ઓફ એ મોમેન્ટ, અને પળવારમાં જ એક જ ક્ષણમાં, એક જ પલકારામાં
Just in that brief moment, Jakra had the experience of his lifetime. અને થોડીક નાની એવી ક્ષણમાં જ જાખરાએ ક્યારે પોતાની લાઈફમાં એક્સપિરિયન્સ ન કર્યો હોય એવો એક્સપિરિયન્સ એને થઈ ગયો. મીન્સ કે જાખરા પણ તેનાથી થોડોક એટ્રેક્ટ થઈ ગયો. કહેવાનો મિનિંગ એ ધ કોબ્રા had reached the pinnacles of joy when the notes of the flute had reached their climax. To bring them back from their ecstatic swing, the tempo of the flute music was to be gradually slowed down. હવે શું વાત કરે છે આગળ? તો કે આ કોબરા છે એ ડાન્સિંગ કરી રહ્યા હતા. કોની ધૂન પર? તો કે જાખરાની જે ફ્લૂટની ધૂન વાગે છે તેના પર, એના ટ્યુન પર એ ડાન્સિંગ સ્વિંગ કરી રહ્યા હતા. અને એની જે આ જોઈની એ પરાકાષ્ઠાએ પહોંચી ગયા હતા. એટલે કે એ પણ ફિમેલ અને મેલ કોબરા છે એ પણ ડાન્સિંગમાં એકદમ મશગુલ થઈ ગયા હતા. એ પણ એન્જોય કરી રહ્યા હતા અને ક્લાઇમેક્સ તરફ પહોંચી ગયા હતા. પણ આ જે પરમ આનંદમાં થોડુંક ચૂકાતા અથવા તો કહેવાય કે આ થોડુંક ધીમું થઈ ગયું મ્યુઝિક, જેના લીધે તેની સ્પીડ ઘટી ગઈ. તેના લીધે ઘટી ગઈ તો કે જાખરાની નજર તરત જ ઓલા સાઉન્ડ તરફ ગઈ. અને બીજે કંઈ અને આપણે ઓબ્વિયસલી છે કે એક કામ કરતા હોય તો બીજું કામ થોડુંક ધીરું થઈ જાય, જે પેલું કામ થતું હોય તે. તો એ જે ફ્લૂટ વગાડવાની ટ્યુન છે એ થોડીક ધીરી થવા લાગી. Instead, there was a sudden break and that disturbed the absorbed cobras. કોબ્રાસ છે એ તો એની ધૂનમાં જ હતા અને એકબીજા સાથે તલ્લીનતાથી સ્વિમિંગ કરી રહ્યા હતા અને એ ડિસ્ટર્બ થઈ ગયા થોડુંક એવા અચાનક બ્રેક થવાથી. The restaurant agony was terrible. અને આ જે પરિણામે આ જે યાતના છે એ એકદમ ભયાનક જેવી લાગી. And the wrath and the consequent poison were still more terrible. અને એકદમ ક્રોધી ભરાઈ ગયા અને પોઈઝન છે તે પરિણામે તેનું પોઈઝન છે એ એક ભયાનક તરફ જતું રહ્યું. With a frightening hiss, the hood of the cobra struck Jakhra's palm and its sharp teeth made a wound there. તરત જ પોઈઝન છે એના મોં પર આવી ગયું અને તરત જ એની હુડ વડે એને શું કર્યું તો કે જાખરાની પામમાં તરત જ સ્ટ્રક કરી દીધો, ડંખ લગાવી દીધો અને તરત જ એના દાંતથી એના પર વાઉન્ડ પણ થઈ ગયો, ઘા લાગી ગયો. The flute slipped from Jakhra's hand અને તરત જ સાપના કરડવાથી ડંખવાથી જાખરાના હાથમાંથી ફ્લૂટ છે સરકી ગઈ. There was confusion in the crowd, but Jakhra was still alert. He somehow managed to get the cobra back in the basket. આ કોબ્રામાં છે એને કરડી તો ગયો, પણ એ દરમિયાન ઓડિયન્સ છે એ સંપૂર્ણપણે જે ક્રાઉડ ટોળું છે તે એકદમ કન્ફ્યુઝન થઈ ગયું. કેમ કે ડરવા લાગે ને કે જો એને સ્નેક ચાર્મરને એ ડંખી શકે છે તો અમારું શું થાય, બરાબર, અને હવે શું થશે એવું તરત જ કન્ફ્યુઝન થવા લાગ્યું. પણ જાખરા છે જે એલર્ટ તો સાવધ થઈ અને તરત જ એને શું કર્યું, જેમ તેમ કરી અને બાસ્કેટમાં એ કોબરાની પેરને મેનેજ કરી અને મૂકી દીધા, એટલે કે પેક કરી દીધા. પછી તો એટલો એલર્ટ હતો. Very soon a glass green round mark rose where the cobra had struck. અને થોડી જ વારમાં જેને સ્ટ્રક કરેલું હતું, ડંખેલો હતો સાપ, એટલા ભાગમાં એકદમ ગ્રીન કલરનો રાઉન્ડ થવા લાગ્યો. એટલે કે એનો એટલો ભાગ છે એકદમ ફીકો પડવા લાગ્યો. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ આવા પ્રાણીઓ કરડે ત્યારે તરત જ શરીર લીલું થવા લાગે છે, તો એ ભાગ પણ લીલો થવા લાગ્યો. The coins that the appreciative audience had thrown for him
remained untouched, and Chakra, resting his head on the basket in which he had just shut the cobras, fell into a swoon. હવે શું કહે છે આગળ કે જેમ તેમ કરીને ચક્રાએ કોબરાની પેરને બાસ્કેટમાં તો બંધ કરી દીધી, ક્લોઝ ડાઉન કરી દીધો, પણ એને જે એપ્રિસિએટ, એને વખાણતા ઓડિયન્સ તરફથી એને જે કોઈન મળેલા હોય એ બધા ગ્રાઉન્ડ પર પડેલા હતા ને એને એકઠા કરી શક્યો નહીં. એ તેને ત્યાં જ રહ્યો અને પોતે એનું માથું છે તે જે બાસ્કેટની અંદર કોબરા છે ને એની પર એનું માથું ઢળી પડ્યું, એટલે કે બેભાન થઈ ગયું. ફેલ ઇન્ટુ એ સ્વોન, એકદમ બેચેનીમાં પડી ગયું.